ફર્સ્ટ ઓફ વેલકમ ટુ ઓલ ઓફ યુ. આપ સૌને અષાઢી બીજ અને રથયાત્રાની શુભકામના સાથે આજે અમે બ્લોગ શૂટ કરવા જઈ રહ્યા છીએ રણુજા ધામ, જ્યાં અમારા ગામમાં તરગાડાથી 2 કિલોમીટર દૂર આવેલું છે. અને આપ સૌ વિડીયોમાં જોડાયેલા રહેજો. આપને શોભાયાત્રાથી માંડીને રણુજા મંદિર, રામદેવજી બાપાનું મંદિર, ખોડિયાર માતાનું મંદિર તે સૌ બતાવીશ. અને સાથે પ્રસાદીની પણ વ્યવસ્થા છે, તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. તો મિત્રો, હવે આપ જોઈ શકો છો અમે ફાઇનલી મંદિરે પહોંચી ગયા છીએ અને આ છે કાળ ભૈરવ દાદાનું મંદિર. તમને આ છે કાળ ભૈરવ દાદા. હવે અને હવે હું તમને રામદેવ પીર બાપાના મંદિરે લઈ જાઉં છું અને ખોડિયારમાંનું મંદિર પણ છે સાથે, તો ત્યાં લઈ જઈશ. તો આપ વિડીયોમાં જોડાયેલા રહેજો. અને મંદિરે જતાં પહેલાં આપ સૌને બતાવીશ કે અહીં મંડળી જામેલી છે, સત્સંગ ચાલુ છે, આપ જોઈ શકો છો. અને ગામ લોકોનો ખૂબ ઉત્સાહ છે, ખૂબ આનંદપૂર્વક ભાગ લઈ રહ્યા છે, આપ જોઈ શકો છો. અને લગભગ 200 ગામમાં આવેલું છે, આપ જોઈ શકો છો. અને ટ્રાફિક પણ એટલી છે, આપ જોઈ શકો છો. અને હું રામાપીરના દર્શન કરાવીશ અને બહેનોને વિનંતી કરું કે થોડી જગ્યા આપે. અને આપ જોઈ શકો છો આ રામદેવજી બાપાનું બેન, થોડી જગ્યા આપજો. આ છે રામદેવ પીર બાપાની મૂર્તિ. તો આપને રામાપીરના દર્શન કરાવવા પછી ખોડિયાર માતાના દર્શન કરાવું છું. આપ જોઈ શકો છો આ ખોડિયાર માતાની મૂર્તિ છે અને આપ પણ દર્શન કરી શકો છો. પછી આપણે હાલો મારી વાત પ્રસાદ ચાલુ કરીએ. અને આપ જોઈ શકો છો રામદેવ પીરની ધજા, અને ટૂંક સમયમાં ધજા ચડાવવામાં આવશે. અને આ બાજુ જોઈ શકો છો સત્સંગ જામેલો છે મહિલાઓ. ભલા
અને હવે અમારા સ્વયંસેવકો પ્રસાદી લઈ રહ્યા છે અને અમારા મૂવી વાલાતા પણ આવ્યા છે. વાલાતા કઈ કહેવાનું છે તમારે? જય રામાપીર. જય રામાપીર. રણુજા ગામમાં રામાપીરની અષાઢી બીજ ઉજવાય છે. દરેક ભાઈઓ પધારજો. દર વર્ષે આવે. તો વિડીયોમાં અંત સુધી જોડાયેલ રહેવા માટે આભાર. અને આજે આ બ્લોગ અહીં પૂરો કરીએ છીએ. થેન્ક યુ ફોર યોર સપોર્ટ. જય હિન્દ.